તો જય માતાજી બધા ગુજરાતીઓને। તો આપણી આ પીજે ટેકનિકલ બ્રો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, કારણ કે આપણી ચેનલમાંથી તમને બેનર ડિઝાઇન, પત્રિકા ડિઝાઇનના અવનવા વિડીયો જોવા મળતા રહેશે। તો આજે હું તમને બનાવતા શીખવાડવાનું છું મંડપ ડેકોરેશનનું બેનર। એ બેનર બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે। તે એપ્લિકેશનનું નામ છે પિક્સલ એપ। તો પિક્સલ એપ તમારી પાસે ના હોય તો તેની લિંક તમને ટેલિગ્રામ ચેનલની અંદરથી મળી જશે, અને આ પોસ્ટરમાં જે પીએનજી મટીરિયલ યુઝ થશે તેની લિંક તમને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અને જે ભાઈને પીએલપી ફાઇલ જોતી હોય તો પીએલપી ફાઇલની લિંક તમને આપણા ટેલિગ્રામ ચેનલની અંદરથી મળશે। અને પીએલપી ફાઇલ ઉપર 8 આંકડામાં પાસવર્ડ લગાવેલું છે। તો પાસવર્ડ તમને વિડીયોમાં કોઈ પણ ભાગમાં દેખાશે, પછી કોમેન્ટ ના કરતા કે ભાઈ પાસવર્ડ મળતો નથી। તો હવે આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈને તમને બધી પ્રોસેસ સમજાવું। તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને પિક્સલ એપને મેં ખોલી લીધી છે। તો સૌથી પહેલાં તમારે આની ઉપર ક્લિક કરવાનું છે આ રીતે। તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જે ફોટા જેવું છે તેની ઉપર ક્લિક કરીને અને આની અંદરથી આપણે બેકગ્રાઉન્ડ લઈ લેશું। તો આની અંદરથી આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે અને પછી આ રીતે ટેક્સ આવશે તો ટેક્સ ઉપર તમારે ડબલ વાર ક્લિક કરવાનું છે। તેની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે કોડ બનાવવો પડશે, કારણ કે આની અંદર આપણે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટનો યુઝ કરવાનો છે। તો કોડ બનાવવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું છે। બ્રાઉઝરમાં તમારે સર્ચ કરવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર। ગુજરાતી ફોન્ટ કન્વર્ટર સર્ચ કરશું એટલે પહેલા નંબરની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે। તે વેબસાઇટ ઉપર ક્લિક કર્યા પછી આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે। આ ટાઈપના તમને બે બોક્સ દેખાય છે। જે ઉપરનું બોક્સ છે તેની અંદર તમારે ગુજરાતીમાં જે પણ નામ લખવું હોય એ તમારે લખી લેવાનું છે। તો એની અંદર આપણે લખી લઈએ છીએ જય હનુમાન મંડપ ડેકોરેશન। પછી આ રીતે તમારે નીચે જવાનું છે અને નીચે જે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેની ઉપર ક્લિક કરીને આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે અને આની અંદરથી તમારે કેપી 127ને શોધી લેવાનું છે। તો આ રીતે આપણે કેપી 127 ઉપર ટિક કરવાનું છે અને પછી તમારે આ પહેલા નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। તેની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમારો કોડ બનીને આવી જશે। તો આ કોડને તમારે આ રીતે કોપી કરી લેવાનું છે। કોડને કોપી કર્યા પછી તમારે પાછું પિક્સલ એપમાં આવવાનું છે। પિક્સલ એપમાં આવ્યા પછી તમારે આની અંદર એ કોડને પેસ્ટ કરી દેવાનું છે। આ રીતે કોડને પેસ્ટ કર્યા પછી આપણે તેના ફોન્ટ બદલવાના છે। તો પછી એ તમારે એ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે ને અહીંયા જે એબી લખેલ છે તેની ઉપર ક્લિક કરીને અહીંયા તમારે માય ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે। પછી આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે। તો તમારી પાસે ગુજરાતી ફોન્ટ ના હોય તો એનો આપણે અલગથી વિડીયો બનાવી નાખ્યો છે। તો એ વિડીયોની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પછી આ નામને આપણે આ રીતે મોટું કરી લેશું। આ નામને આ રીતે આપણે મોટું કર્યા પછી તેનો કલર બદલવાનો છે। તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને કલર ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી એ તમારે બીજા નંબરમાં ક્લિક કરવાનું છે। પછી જે આપણે આ કલર સિલેક્ટ કર્યો છે એ કલરને આપણે આ રીતે લઈ લઈએ છીએ। તે કલરને લીધા પછી આ રીતે વચ્ચોવચ્ચ મિડલમાં તમારે સેટ કરી દેવાનું છે નામને મિડલમાં કર્યા પછી સાચા ઉપર ક્લિક કરીને નામની અંદર આપણે શેડો આપવાનો છે। તો શેડા ઉપર ક્લિક કરીને આપણે વ્હાઇટ કલરનો શેડો આપી દઈએ છીએ આ રીતે શેડો આપ્યા પછી તમારે આની અંદર થોડોક બીજો પણ એક આ શેડો આપી દેવાનો છે। પછી તમારે આ રીતે 21 ઉપર સેટ કરીને ઓકે કરી દેવાનું છે। પછી આ નામને તમારે લેયર ઉપર ક્લિક કરીને લોક કરી લેવાનું છે। પછી નીચે આપણે હવે લગાવવાના છે પીએનજી ફોટા। પીએનજી ફોટા લગાવવા માટે તમારે અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે
ને આપણે પહેલેથી પીએનજી ફોટા બનાવી નાખ્યા છીએ, તો આપણે આ રીતે પીએનજી ફોટા અહીંયા લગાવી લઈએ છીએ. આ રીતે પીએનજી ફોટા લગાવ્યા પછી પીએનજી ફોટાને પણ આપણે આ રીતે લોક કરી લેવાનું છે. પછી નીચે આપણે જે નામ લખવાનું છે નોંધ એને આપણે લખી લેવાનું છે. તો પછી તમારે આ રીતે ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને એ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમારે ટેક્સ્ટને લઈ લેવાનું છે. ટેક્સ્ટની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર પણ આપણે કોડ બનાવીને લાવીએ છીએ. તો આની અંદર આપણે કોડ બનાવીને લાવ્યો છે અને પછી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી આ કોડને આપણે આ રીતે નાનો કરી લેવાનો છે અને પછી આના પણ આપણે ફોન્ટ બદલીશું. તો તમારે પાછું એબી ઉપર ક્લિક કરવાનું છે અને માય ફોન્ટ ઉપર ક્લિક કરીને તમારે કોઈ પણ ફોન્ટ કરી લેવાનું છે સિલેક્ટ. તો આપણે જે ગમે એ ફોન્ટ આપણે આની અંદર સિલેક્ટ કરી લઈએ છીએ. તો એ ફોન્ટ થોડો મોટો છે જાડો, તો આપણે બીજો લઈ લઈએ છીએ. આ રીતે તમારે સ્ક્રોલ કરી જવાનું છે. ઘણા બધા ફોન્ટનો આપણે વિડીયો બનાવી નાખ્યો છે. તો બીજી વખત તમને કહું છું કે લિંક તમને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની મળી જશે. તેની અંદર આપણે આ ફોન્ટને સેટ કરી લીધું છે. પછી આ ફોન્ટનો પણ આપણે આ રીતે કલર ચેન્જ કરવાનું છે. તો એની અંદર પણ આપણે એ જ કલર સેટ કરી લઈએ છીએ. પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે આ મિડલ ઉપર અને વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે. પછી પાછું તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે તમારે પછી સેટ કરી લેવાનું છે. પછી નામ તમને જે રીતે ગમે એ રીતે તમારે આની અંદર સેટ કરી લેવાનું છે. તો આપણે આ રીતે નામને સેટ કરી લઈએ છીએ. પછી આ નામને પણ આપણે લોક કરી લઈએ છીએ. પછી આપણે આની ઉપર લખવાનું છે શ્રી ગણેશાય નમઃ. તો પાછું ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને તેની ઉપર ડબલ વાર ક્લિક કરી લેવાનું છે અને આની અંદર પણ આપણે કોડ બનાવીને લાવીએ છીએ. તો આની અંદર પણ આપણે કોડ બનાવીને લાવીએ છીએ. પછી ઓકે ઉપર ક્લિક કરીને આ કોડનું આપણે ફોન્ટ બદલવાનું છે. તો એબી ઉપર ક્લિક કરીને માય ફોન્ટ ઉપર પાછું ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે ફોન્ટ શોધી લેવાનું છે. તો આપણે આ રીતે સ્ક્રોલ કરી જઈએ છીએ અને મને જે ફોન્ટ ગમે તે હું આની અંદર સેટ કરી લઉં છું. તમને જે ગમે એ તમારી રીતે તમે સેટ કરી શકો છો. તો આપણે આ રીતે આની અંદર આપણે આ ફોન્ટને સેટ કરી દીધો છે. પછી તેના નામનો આપણે પણ કલર બદલીશું. કલર ઉપર ક્લિક કરીને તે નામ ઉપર આપણે કોઈ પણ બીજો કલર સિલેક્ટ કરી લઈએ છીએ. તે નામ ઉપર આપણે આ રીતે બીજો કલર સેટ કરી દીધો છે. પછી તેને પાછું આપણે કોપી કરી લેશું અને તેની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે બીજો કોડ લાવી દઈએ. તો આની અંદર આપણે બીજો કોડ લાવી દીધો છે. પછી ઓકે ઉપર ક્લિક કરીને આ રીતે આને આપણે અહીંયા સેટ કરી લઈશું. પછી આને પણ આપણે આ રીતે કોપી કરીને સોરી મિત્રો અહીંયા સેટ કરી લઈશું. પછી આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આ કોડને પણ આપણે બદલાવી લેશું. તો આ કોડને પણ આપણે બદલાવી લીધો છે. પછી ઓકે ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે. તો આ રીતે આપણું નામ અહીંયા સેટ થઈ ગયું છે. બધાને એક લાઈનમાં આપણે સેટ કરી લઈએ. પછી થોડું બેનર પ્રોફેશનલ લાગે તો પાછું લેયર ઉપર ક્લિક કરીને આપણે બધાનો લોક ખોલી લેશું. જે હનુમાન મંડપ છે તેને આ રીતે આપણે ઉપર લાવી લેશું અને જે પીએનજી ફોટા છે તેને પણ આપણે આ રીતે અહીંયા રાખી લઈશું.
ને પછી જે આ છે આપને ત્યાં આવતા શુભ પ્રસંગે તેનો કલર આપણે બીજો બદલી લેશું. તો કલર ઉપર ક્લિક કરીને અહીંયા ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે આ કલર સેટ કરી લેશું. પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર ક્લિક કરીને સોરી મિત્રો, સૌથી પહેલા તો આપણે બધાને આપણે લોક કરી લેવાનું છે. આ રીતે લોક કરીને પછી તમારે આની ઉપર ક્લિક કરીને આ રીતે તમારે શેપ લઈ લેવાનો છે ને આ શેપને તમારે આ રીતે લાવીને નીચે સેટ કરી લેવાનું છે. શેપનો કલર આપણે આ રીતે બદલવાનો છે. તો કલર ઉપર ક્લિક કરીને શેપનો કલર તમને જો ગમે તે કલર તમારે રાખી લેવાનો છે. તો આપણે કલર બદલતા રહીએ છીએ, જે આપણને ગમશે એ કલર આ શેપની અંદર આપણે સેટ કરી લેશું. તો આની અંદર આપણે આ કલર સેટ કરી લીધું છે. પછી પાછું તમારે એ ઉપર ક્લિક કરીને આ રીતે સોરી મિત્રો ટેક્સ લઈ લેવાનું છે. આ રીતે ટેક્સ લઈને પછી તેની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરીને એની અંદર આપણે એડ્રેસ લખી લઈએ છીએ. તો પાછું હું કોડ બનાવીને લાવું છું. તો આની અંદર આપણે કોડ બનાવીને લાવી લીધું છે. પછી ઓકે ઉપર ક્લિક કરીને આ કોડને આપણે આ રીતે સેટ કરી લઈશું. પછી આ કોડનો પણ આપણે ફોન્ટ બદલીશું. તો એ બી ઉપર પાછું ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે કોઈ પણ ફોન્ટને સિલેક્ટ કરી લઈએ છીએ. તો આની અંદર આપણે આ ફોન્ટ સિલેક્ટ કરી લીધો છે. પછી તેને આપણે આ રીતે મોટું કરી લઈશું. અને અહીંયા આપણે સેટ કરી લઈશું. તો આપણું બેનર બનાવીને તૈયાર થઈ ગયું છે. તો વિડીયોને તમે લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને અહીંયા જે પરબત એમ અને સામળ એમ છે પી, તે આપણે નંબર લગાવ્યો નથી. તો તમારે તમારી રીતે તમારે નંબર લગાવી લેવાનો. તો હવે આપણે મળીશું બીજા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત.